તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? બધાએ મજામાં છો? તો પહેલાં તો બધાને રામ રામ ને સીતારામ, બધાને ભગવાન હવના હારાવાના કરે. તમારું બધાનું અમારા એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે. આજે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ, તો બધાને જય માતાજી અને બાપ્પા સીતારામ. બધાને સવાર સવારમાં મસ્ત મજાની મોસમ છે, અત્યારે કાંઈ ના ઘટે હો. ને આજે રક્ષાબંધન છે, તો અમારા યુટ્યુબ ફેમિલી તરફથી, અમારા પરિવાર તરફથી બધાને હેપી રક્ષાબંધન. ને રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામના. તો આજે રક્ષાબંધન છે, તો અમારા ઘરે તો કાંઈક મારી બેનને બધા રક્ષાબંધનની તૈયારી કરતા હશે, પણ પાછું આપણે આજે જવાનું છે. કાંઈ પ્લાન બને ભાઈબંધ દોસ્તાર હોય તો કાંઈક ફરવા જવાનો પ્લાન થાય, પણ હજી નક્કી નથી. જો પ્લાન સક્સેસફુલ થાય તો જાશું ફરવા, બાકી ઘર તો છે જ તે. તો એ પહેલાં અત્યારે આપણે જઈએ, પહેલાં જલ્દી રાખડીને એવું બધું બાંધી લઈએ, પછી જવાનું થાય તો જાશું. બાકી કાંઈ હજી એવું નથી કે જવાનું થાય કે ન થાય, કે નક્કી નથી. તો પહેલાં આપણે રાખડી બાંધી લઈએ, તો જઈએ હવે અમારા ઘરે. ને તમે બધા પાછા એક કમેન્ટ કરતા જજો, મસ્ત મજાની કમેન્ટ કરતા જજો, ને એક લાઈક કરતા જજો. ને તમે અમારા પરિવાર તરફથી તમને બધાને રક્ષાબંધનની શુભકામના. તો અત્યારે રક્ષાબંધનની તૈયારી મસ્ત મજાની થઈ ગઈ છે. જય માતાજી બધાને, જય મંગલમાં બધાને, અને રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામના. હવે હું મારા ભાઈને રાખડી બાંધીશ, તમે બધા એક લાઈક કરી દેજો. અમારા વીર રે લાડકડા તને ખમાયું ઘણી, થઈ પિતાનો પરછાયો રે જે જીવનમય. મારા ભૈલા રે ભગવાન દે તને ઉંમર ઘણી, હોય સુખની વેળા કે હોય દુઃખની ઘડી, મારો વીરો મારી સાથે મને કોની રે પડી. જો અમે તો કંઈક આ રીતની રાખડી બાંધીએ છીએ. એક તમે કેવી રાખડી બાંધો એ એક કમેન્ટ કરતા જજો. તો પછી મને મારી બેન રાખડી બાંધે છે, તમે બધા જોઈ શકો છો. ને ગામડાનું રક્ષાબંધન કંઈક અમે આ રીતનું ઉજવતા હોઈએ છીએ. સિટીમાં કઈ રીતનું હોય જરા કમેન્ટ કરીને અમને કહી દેજો. ને આજે ઘણી બધી મજા આવી છે. આજનો દિવસ કેવો જશે એ તો સાંજે ખબર પડશે. ને અમારું મસ્ત મજાનું રક્ષાબંધન ઉજવ્યું છે અમે. ને તમે જોઈ શકો છો કે ગામડું કહેવાય છે. ને આ તો ગામડાની મજા છે. તો રક્ષાબંધન હતી, તો આપણે રાખડીને એવું બધું અત્યારે બંધાઈ ગયું છે. ને રાખડીને એવું બધું અત્યારે બંધાઈ ગયું છે. ને બસ આજ તો રક્ષાબંધન હોય એટલે પાછું ત્યાં જવાનું ને એવું કાંઈ હોય તો નહીં. ને આપણે હજી પ્લાન સક્સેસફુલ થયો નથી, તો અત્યારે આપણે છે ને જઈએ છીએ થોડાક આટા મારવા. કેમ કે પ્લાન થાય સક્સેસફુલ તો જવાનું છે, બાકી કાંઈ જવાનું છે નહીં. ને આજે રક્ષાબંધન હતું, તો ઘણી બધી મજા આવી છે. રક્ષાબંધન હોય ને એની મજા કંઈક અલગ જ હોય છે, એ તમને બધાને ખબર જ હોય. ને એમાંય તે આજે રક્ષાબંધન, એમાંય તે બાપ્પા સીતારામની સાથે પૂનમ બંને સાથે છે, તો એની મજા કંઈક અલગ જ હોય છે, એ બધાને ખબર હોય છે. ને આજે ઘણી બધી મને મજા આવી છે. ને આજનો દિવસ મસ્ત મજાનો જાહે એવું પણ લાગે છે. ને અત્યારે તો બસ જઈએ થોડાક આટાને એવું મારવા જઈએ છીએ. ને આજે કાંઈ વરસાદ આવે એવી પણ મોસમ અત્યારે મસ્ત મજાની છે. આજે આવશે કે નહીં એ કંઈ ખબર નથી. ને આજનો દિવસ સારો છે. ને તમને બધાને એક મસ્ત મજાની તમે બધા એક કમેન્ટ કરી નાખજો. જવાનો પ્લાન હજી સક્સેસફુલ થયો નહોતો, ને લાગે છે કે સક્સેસફુલ નહીં થાય. એટલે જો વાડિયા આટા મારવા વહી આવ્યા છે અજયભાઈની સાથે. સીપડું ખાવું છે, તો એ સીપડું ખાય છે. આજે આપણે સીપડું નથી ખાવાનું. ને વાડી આટો મારીને હવે જશું ઘરે. ને આજે હવે કાંઈ ફરવા જવાનો પ્લાન નથી, લાગતું નથી કે હવે એમ ફરવા જાઉં. ને હવે જઈએ વાડી આટો મારીને હવે જઈશું ઘરે. ને આ દેખાય એ અજયભાઈનો કપા, ને આ અજયભાઈની સિંગ છે, તમે જોઈ શકો છો. તો હવે જઈએ ઘરે. તો તમે જોઈ શકો છો કે આજનો નજારો કંઈક આ રીતનો છે, એ તમે બધા જોઈ શકો છો. ને હવે અમે જઈએ છીએ અમારા ઘરે, કેમ કે ઘરે તો જવું જ પડશે. તો જઈએ ઘરે. તો પછી આપણે અજયભાઈની સાથે વાડીએ ગયેલા હતા, તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. ને ઘરે આવીને પછી છે ને આપણે આપણી વાડીમાં આવી ગયા છીએ. ને અત્યારે છે ને મસ્ત મજાનો સાંજ પડી ગઈ છે, દિયા આથમી ગયો છે. ને અત્યારે મસ્ત મજાનું શાંત વાતાવરણ છે, એ તમે બધા જોઈ શકો છો કે મસ્ત મજાનું અત્યારે શાંત વાતાવરણ થઈ ગયેલું છે. ને આજનો દિવસ છે ને આપણો મસ્ત મજાનો ગયો છે. અને તમે કાંઈ વાત જ પૂછો મને. આજે ઘણી બધી મજા આવી હતી.
અને અમારે ત્યાં આજે પ્લાન બધો કેન્સલ રહ્યો, કાંઈ સક્સેસફુલ ન થયું. તો ઘરે ને ઘરે હતા આખો દી, બસ કંઈ કામ હતું નહીં આજે. ને મસ્ત મજાનો દિવસ આજે આપણો વહેલો છે. ને તમે બધાય ખાસ કરીને એક કમેન્ટ કરતા રહેજો. ને બસ બાકી તો કંઈ નહીં, આજનો મસ્ત મજાનો દિવસ ગયેલો છે ને સાંજ પડી ગઈ છે. તો બસ હજી તો દિયાથમાં આથમી ગયો છે. તો આપણે હવે મસ્ત મજાનું ઘરે જે જમવાનું બનાવેલું છે એ જમી લઈશું. ને બસ બાકી તો કંઈ નહીં, આજનો કંઈક આ રીતનો દિવસ હતો અમારો. ને ત્યાં ગયા નહોતા આજે, બસ ઘરે ને ઘરે હતા આખો દિવસ, ખાલી વાડીએ ગયા હતા. પડી ગઈ છે. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દીજો. કાલે નવા વ્લોગમાં પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી, બાપા સીતારામ, ટાટા બાય બાય ટાટા.